ખાલી એકલો મને પડતો મેલી. આવ નિલેશભાઈ. જેવું છે બોલો બોલો. કેમ છો? બસ આ બેઠા યાર. અરે આ ઘણા દાડા થઈ ગયા, તમે તો દેખાતા નહીં. અલે આ હું દેખાય યાર, બુડા ધંધા પાણી હા નહીં ના નવરા બેઠા યાર, શું કરીએ કે. અલે અમારા પાણે છો કોઈ ધંધા પોણી છે? આ નવરા બે રે યાર, કોઈ ધંધા પાણી હા નહીં, કોઈ પ્લાન હોય તો કોઈ યાર, કોઈ પૈસા નો કોઈ મેળ કરીએ યાર. જો એના મોટે મોટી વાત નહીં કરતો, બરાબર પણ મારા મગજની અંદર એક એવો પ્લાન છે ને, બરાબર, જેથી પૈસા તો પૈસા પણ બધું આપણી જોડે થઈ જશે. તો કરાવો કે યાર, એવું કહો કે યાર નવું તમે કહો. બોલો કરવું છે? કરવું જ છે યાર, ફાઈનલ. અરે કરવું જ છે, તમે હજી ત્રીજી કરાવો. વાર વિચારી લેજો. કરવું અરે છે? ફાઈનલ 110% તમને કહી દીધું, કરવું જ છે. આપડે પૈસા જો મળે એ કહો. હા તો જો અમે ગુજરાતમાં વધારે તો કેટલાય છે, બરાબર? બરાબર. તો મારા મગજમાં એવો પ્લાન હતો કે આપણે આ વઢાને પહેરાવવાનું એક ખાલી કાગળ ધીનું કરીએ, બરાબર એટલે કે એમનું પિલ્લું વાળવાનું સેટિંગ કરીએ. બરાબર. દેખો, લાખ રૂપિયાની લોન આલવાનું કહેવાનું, હા. તો ખાલી હાલ કહો કે તમે 1000 આલો, બરાબર. એટલે પહેરવા માટે તો 1000 હું મારા આ દિયોરો 2,000 આલવાય તૈયાર થઈ જાય. સાચી વાત હો ગુરુ તમારી. સાચી વાત ને? વાત તમારી તો સાચી એક છે. કામ કરો, આપડે આ જે વલ્લો હોય ને એવો પેલા વલ્લો હા. આપણી ઓફિસ બનાવીએ. બરાબર. તમે ગામમાં જઈને બધાને કહેતા હો કે બરાબર. આવી રીતે સાહેબો આવ્યા છે, બરાબર. ને તમે સાહેબ ને મુહે સાહેબો પાછું બે જણા સાહેબ, બે સાહેબ. એટલે બે બનીશું સાહેબ. હા બે સાહેબ. હું સારું કહેવાય. ચોપડો બોલપેન ને બધું લેતા આવું. બરાબર. તમે પોકો મને ફોન કરો. હા તો હું તમને હાલ જ જઈને ફોન કરું. બધા ગામમાં પેલા હું ફરી વળ્યું એકવાર. બરાબર. મુહે કોક. બધા જાહેરાત કરતા હોય એટલે એનો કોઈક નિવેડો આવે. હા. હો ને? હા. સારું હેડો મળીએ ત્યાં. આવું છું હો. હારે આવો ત્યાં. હા. હું જઉં જ છું હવે. મારું હારું ગોમ તો આવી ગયું બરાબર. તમારું આઈને થોડો જગાડવા તો પડશે ગોમમાં આઈ. એટલે આ વડાઓ આવી જજો ગોમમાં. એક યોજના આવેલી સુનેરી યોજના. એટલે ભાઈ બેંક અમારી લોન આલા. પહેરેલા છો? વડા છો? તમારા માટે તો એક સારી તક આવી છે ભાઈ. બેંક તમને લોન આલે પહેરવા માટે. એમાં 1000 રૂપિયા ડિપોઝિટ ભરવાની અને લગન પછી પાછા હાલવાના પૈસા બેંક ના. હા તો આવી જાઓ ઓફિસે, હું તમારી એન્ટ્રી પર દઉં. ભગવાન કેવાય મારી વાલા. સાહેબ, હું લાયા તમે? હું કરવા વડાઓ માટે લે સ્કીમ લાયા છીએ અમે. અલે મારી માની સ્વાગત. અલે આ તો તમારા માટે તો હારી સુનેરી તક હે ભાઈ. પણ વપડો. હા બોલો. બાયડી ધોળી ગયો છે. અલે ધોળીને ગાડી કર્યા વગર પહેરાવાની વાત કરવાની યાર. તમે ધોળીને ગાડી કર્યા વગર યાર કોઈ નકરા ઓઢા મરી જાય બધા. એટલે બોલતા નહીં. હું ગામનો મોટો પેલો હું પૈણી ભાઈ બધા. સાહેબ વપડો. તમે હું આલો? અમે તો લોન આલીએ ભાઈ હારા મારી. કેટલી લોન આલો ભાઈ? અરે લોન તમને મળી જશે. કેટલી લોન આલો? તમને પૈણા સુધીનો ખર્ચો બધો મળી જાય. એ પાછો થયો ચો. તમારા લગન પતા પછી તમારે પૈસા ચૂકવવાના. અને આ તો સુનેરી તક હે તમારા માટે ભાઈ. સાહેબ 1 લાખ રૂપિયા આલજો. એટલે 1 લાખ તેને 2.5 લાખ રૂપિયા આલીએ સાહેબ, બુડા. મને 2 લાખ આલજો. ખોપારી ગાડી મોઢામાં ખોપારી કાઢજો. અલ્યા લોન ખોપારી કાઢા. આ મૂકી દીધી હવે યાર. બોલો યાર. અરે તમને કીધું તો ખરી તો તમારે પહેણાવાનો બહેણાનો કપડાનો બૂટનો બધો ખર્ચો મળશે. વાંધો નહીં સાહેબ. ચો, તમે તાર ઓફિસે આવજો. કઈ બાજુ છે? આપણી ઓફિસ હોમ જ છે. હોમાં હા. ગામની ભાગોળે પેલી બાજુ. વાંધો નહીં. મારા ગામના જેટલા વઢાય હું બધાને લઈને હા, આવું. તો તમે લઈને આવો, કેટલા ઓફિસે ભરવાના? પહોંચો. ભરવાના કેટલા? તમારે 1000 રૂપિયા ડિપોઝિટ ભરવાની છે ભાઈ. સાહેબ તમે આવો ફટાફટ. આ તમે ઓફિસે આવો, અમે બધા ઓફિસે જઈએ. તમે આવો. હું ઓફિસે જઉં. ત્યાં મારું હારું થઈ ગયો. દર્શનભાઈએ કીધું તે વાત તો સાચી હતી. હારું ગોમમાંથી બધા ઓઢાઈ રહ્યા ને કોમ થયું. દર્શનભાઈને ફોન કરવા દે. દર્શનભાઈને બોલાવા દે. હારું દર્શનભાઈ હારો પ્લાન આલે તો હારો સક્સેસ થઈ ગયો હો મારે. અલ્યા દર્શનભાઈ. હા બોલો. અલ્યા કેટલો હો લ્યા. અલ્યા તમારે કીધું તો આ ગામમાં શું બોલો? અલ્યા તમે પેલો પ્લાન આલ્યો હારો સક્સેસ થઈ ગયો. થઈ ગયો સક્સેસ? જોવા બધા 11-12 જણા આવી રહ્યા યાર હા તો ઓફિસે. ઉભા હું ચોપડા બોલપેન લઈને આવ્યો તા. હા તો આવો તાણ ફટાફટ ઓફિસે જવું પડશે હારું જલ્દી હાલ ના હાલ. અલ્યા નિલેશભાઈ અલ્યા આટલા જ દર્શનભાઈ. પાછળ જ હતો હું પાછળ. અલ્યા યાર મેં તમને હાલ જ ફોન કર્યો આ યાર. એટલા પાછળ મંદિર પાછળ હતો. અલ્યા મંદિર પાસે હતા, હું અહીંયા જ આગળ જ બેઠો વલ્લે. આ તો હું પાછો ચોપડો બોલપેન લેતા આવું. તો તમે બધું લઈને જલ્દી ઓફિસે આવો તો ફટાફટ પેલા આવી રહ્યા ગોમ વાળા તો હોય ફટાફટ બેસી જાય, કોઈ ખબર ના પડે. હેડો તા. હેડો. હેડો હેડો. બેટું મારું બેટું કેટલા ગોમના શેરે જવું પડે છે.
આ દિયો મારા બાપાને કીધું તું લે એક સંડાસ બનાવી દે, પણ મારો દિયો બાપો મોનતો જ નહીં. આ ડબલે ત્રણ ખેતર છોડીને જવું પડે છે. હમણાં એવું પ્રેશર આવ્યું હોય તો શું કરે? ડોહાન કે આવું છે દિયો બૈરું લાવે કે ના લાવે, પેલું સંડાસ લાય. હા ઘર તો આવી ગયું. તો જો મારો દિયો ડોહોય રખડતો હશે. હાથ બાપ ધોવા દે. મારું બેટું ગામમાં કોઈક સમાચાર મળ્યા ને પેલો કાર્યો આવ્યો તો તે કે ઓઢાઓ માટે હારી લોન આવી છે. એવી તો છે લોન આવી, ગામમાં જવું છે ઓટો મારવા. લોન મળે કોઈક સારું દિયો, ઓઢાઓ માટે સારું ખોર્યું. સરકારે કોઈક યોજના લાયા ખરી હો. આ ઘર માટે લોન મળતી હતી, ધંધા માટે, હવે ઓઢો માટે મળે. મારું બેટું અમે મારા બાપ જેવા હોય એટલે સરકાર શું કરે? આ બાપ મારો મક્ખી ચૂસ. હું તો ભાઈ હમણાં જ લઈ જા, પણ લઈએ નહીં જતો. મારા જીવનના 99 વર્ષ થઈ ગયા છે. એક કોણ કહીને તો મળશે, નહીં મળે તો હું મારી નાખે. એમાં વળી હું એકનો એક બાપ છે, ધોકીએ પડી જાય. ગામમાં જાઉં પેલા ઓઢાનું કોક છે એ પૂછવું પડશે. લોન થાય તો કરી દેવી. પાણી તો ભરેલું પાવ બાપો દિયો ધોકા મારો. ગામમાં જા દે. તમને બતાવું જો આ આપણી ઓફિસ જોજો તમે. જબરી કરી યાર તમે તો યાર. ઓઢા માટે સોનેરી મોકો, સરસ કર્યું યાર. લગન માટે લોન મળશે. આવો અને લઈ જાઓ. જો ખાલી હમણાં ઓઢા તૂટી પડી છે. આવા તો આજો આખા ગામમાંથી આવો આટલા ત્યાં બધા. એક વાત કહું તમને, હવે મેન વસ્તુ આપણા ઉપર આવી છે, આપણા બે ઉપર. બરાબર બરાબર, હું આટલા બેવું, તમે આટલા બેવો. બરાબર. બરાબર, બાટલીમાં ઉતારવાના છે. તમે ત્યાં ટેન્શન ના લો, મેં બધાને સમજાવીને મોકલ્યા ગોમ વાળાની યાર. બધા હમણાં તૂટી જ પડશે, તમે જો આવતા જ હશે હમણાં. હા તો બસ આવાની ના, વાત થઈ ના, ગઈ. આપણે તૈયારીઓ કરી, આ તો બધાને લૂંટી નાખીએ. નાખીએ. હા